ખીર બનાવતી વખતે સૌથી વધારે મુશ્કેલી એ આવતી હોય છે કે કાં તો ખીર ઘાટી થઈ જાય, ચોખાનું માપ વધી જતું હોય, અથવા તો દૂધ અને ચોખા છે બંને અલગ પડી જતા હોય, એટલે કે ખીર પાતળી થતી હોય. તો આજે આપણે મિલ્ક પાવડર, મલાઈ કોઈનો પણ ઉપયોગ કર્યા વગર 15 મિનિટની અંદર એકદમ ઘાટી, રબડીદાર અને ટેસ્ટી એવી ખીર બનાવીશું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે ચોખા જોઈ લઈએ. 2 પ્રકારના આપણે ચોખા લેતા હોઈએ છીએ. એક ઝીણા, જેમ કે લચકારી, કોલમ, જીરાસર કે ખીચડિયા, કોઈ પણ તમે લઈ શકો. અને બીજા છે મોટા, એટલે કે બાસમતી ચોખા. તો જનરલી ખીર બનાવવામાં બાસમતી ચોખા નહીં વાપરવાના, કેમ કે બાસમતી ચોખા પ્રોસેસ કરેલા હોય છે, જેના લીધે તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે, એટલે ખીર જોઈએ એવી સરસ ઘટ નથી થતી. એટલે આપણે આ ચોખાને સાઈડમાં રાખી દઈએ. જ્યારે આ ચોખાની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે, એટલે આપણે ખીર બનાવવામાં સાદા ચોખા વાપરવાના. અહીં તમે ખીચડિયા, જીરાસર, કોલમ કોઈ પણ ચોખા લઈ શકો છો. હવે આ ચોખામાંથી 2 ચમચી ચોખા હું અલગ કાઢી લઉં છું. અત્યારે મેં અડધા કપ જેટલા ચોખા લીધેલા છે. બાકીના ચોખા સાઈડમાં રાખી અને આ 2 ચમચી ચોખાને આપણે ધોઈ લઈએ. તો અહીં મેં પાણીથી આને ધોઈ લીધા છે. હવે આની સાથે આપણે 10થી 12 નંગ જેટલી બદામ નાખી દઈશું અને આની અંદર નવશેકું પાણી નાખીને આને આપણે અડધી કલાક પલાળવા દેવાનું છે. તમારી પાસે જો અડધી કલાકનો ટાઈમ ન હોય તો તમે ચોખામાં પાણી નાખી અને 5 મિનિટ એને ગેસ ઉપર ઉકાળી લેશો તો પણ ચોખા સરસ સોફ્ટ થઈ જશે થોડીક જ વારમાં. અને અહીં મેં બદામ લીધી છે, એની બદલે તમે કાજુ પણ લઈ શકો છો, પણ કાજુ કરતાં બદામનો ટેસ્ટ વધારે સરસ આવે છે, એટલે મેં અહીં બદામ લીધેલી છે. તો હવે આને આપણે ઢાંકી અને અડધી કલાક માટે સાઈડમાં રાખી દઈએ. અને ત્યાં સુધી આ જે બાકીના ચોખા છે એને આપણે ગરણીમાં લઈ અને ધોઈ લઈશું. આને આપણે પલાળવાના નથી, ખાલી હું 2 થી 3 વખત ચોખાને ધોઈ લઈશ. અને હવે કુકરની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈએ. તેની અંદર આપણે થોડાક ડ્રાયફ્રૂટને સાંતળી લઈશું, જેમાં અહીં મેં કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે. બધું જ મેં આશરે 2-2 ચમચી જેટલું લીધેલું છે. તમારે જો ખીરમાં ચારોળી નાખવી હોય તો તમે આ ડ્રાયફ્રૂટ સાધારણ શેકાય એટલે સાથે ચારોળીને પણ ઘીમાં શેકી શકો છો. અને ઘીમાં શેકીને ડ્રાયફ્રૂટ લેવાથી તેનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે. તો આ ઘીમાં સંતળાઈ ગયા છે અને આપણે કાઢી લઈએ. અને હવે કુકરની અંદર જે ઘી બચ્યું છે તેની અંદર જ આપણે ધોયેલા ચોખાને સાંતળી લઈશું. આવી રીતના ઘીમાં ચોખા સાંતળીને લેવાથી એક તો તેનો સ્વાદ ખીરની અંદર ખૂબ જ સરસ આવશે, અને બીજું ચોખાનો દાણો છે તે એકદમ લોંદા જેવો નહીં થઈ જાય. ઘણી વખત આપણે ખીર એક દિવસ પડી રહે ને ફ્રીજમાં, ઠંડી થઈ જાય ને તો ચોખા અંદર ચોંટી જતા હોય છે, એવું નહીં થાય. ખીર આપણી સરસ થશે. તો લગભગ 1.5 મિનિટ ચોખાને ઘીમાં સાંતળ્યા પછી આની અંદર આપણે પાણી નાખી દઈશું. આપણે જેટલા ચોખા લીધા એનાથી 2 ગણું પાણી નાખવાનું. એટલે અડધો કપ ચોખા હતા તો મેં 1 કપ જેટલું પાણી લીધું છે. અડધો કપ 2 વખત ભરીને મેં આની અંદર નાખી દીધું પાણી. હવે આને બરાબર મિક્સ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી અને આને આપણે મીડિયમ ફ્લેમ પર 3 વિસલ વગાડી લઈશું. આવી રીતના કરવાથી ચોખાનો દાણો છે તે 80થી 90% જેવો કૂક થઈ જશે. આપણે જનરલી કાચા ચોખા દૂધમાં નાખીને ઉકાળતા હોઈએ છીએ તો એમાં ખીર બનવામાં ઘણો સમય લાગે છે, જ્યારે આ ઝડપથી બની જાય છે. તો કુકરમાં 3 વિસલ થઈ ગયા પછી મેં જાતે વરાળ નીકળવા દીધી હતી અને આપણા ચોખા એકદમ સરસ ચડી ગયા છે. જો દાણો એકદમ સરસ 90% જેવો કૂક થઈ ગયો છે અને બાકીનો છે તે દૂધમાં નાખીશું એટલે સાથે થઈ જશે. તો હવે આની અંદર આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને 1 લીટર જેટલું દૂધ નાખી દઈએ. અહીં તમે ઘરે આવતું કોઈ પણ ફેટનું મિલ્ક લઈ શકો છો, પણ મલાઈ ન નીકાળેલી હોય તેવું દૂધ લેવાનું. અહીં મેં 1 લીટર ગાયનું દૂધ લઈ લીધું છે. આને બરાબર મિક્સ કરી લઈએ. હવે આ વાસણ થોડુંક નાનું પડશે એવું મને લાગે છે, એટલે હું આને એક મોટા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઉં છું. ભાદરવા મહિનામાં તડકા આકરા પડતા હોય છે અને વાત અને પિત્તનો પ્રકોપ વધી જતો હોય છે, એટલે ભાદરવા મહિનામાં ખીર ખાવાનું મહત્ત્વ છે, કેમ કે ખીર ઠંડી હોય છે તાસીરમાં. તો આપણે આની અંદર ગળપણ માટે સાકર નાખીશું, કેમ કે સાકર વધારે ઠંડી હોય છે. તો અહીં મેં 3/4 કપ એટલે કે પોણો કપ જેટલી સાકરને પીસીને લઈ લીધી છે. તમે સાકરની બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અને પીસીને એટલા માટે લીધી છે કે જલ્દીથી ઓગળી જાય અને એનું જે પાણી થશે એ પણ દૂધ સાથે બળી જશે. તો આપણે દૂધમાં 1 કે 2 ઉભરા આવે ત્યાં સુધી થવા દઈએ. દૂધ થાય છે ત્યાં સુધી આપણે જે બદામ અને ચોખા પલાળીને રાખ્યા હતા તે લઈ લઈએ.
બદામની આપણે છાલ કાઢી અને એને મિક્સરમાં લઈ લઈશું. તમે છાલ સહિત પણ લઈ શકો છો, પણ ખીરનો કલર થોડોક ચેન્જ થાય એટલે મેં અહીં છાલ કાઢી લીધી છે. અને હવે બાકીના જે ચોખા છે એનામાંથી આપણે બધું જ પાણી કાઢી લઈએ અને ચોખાને પણ મિક્સરમાં નાખી દઈશું. અને પહેલાં આપણે આને એમ જ ફેરવી લઈએ અને ત્યારબાદ આની અંદર આપણે દૂધ એડ કરીશું. તો અહીં મેં ચોખા અને બદામને એવી રીતના રફલી પીસી લીધા છે. હવે આની અંદર 5 કપ જેટલું કેસરવાળું દૂધ નાખી દઈએ. જ્યારે ચોખા અને બદામ પલાળ્યા ત્યારે જ મેં સાથે નવશેકા દૂધમાં ચપટી કેસર નાખીને પલાળી દીધું હતું. અને ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો આ ફરીવાર ગ્રાઇન્ડ થઈ ગયું છે અને સરસ આપણી ક્રીમી પેસ્ટ બની ગઈ છે. બદામના કારણે ખીરમાં એક સરસ ક્રીમીનેસ આવશે અને ચોખાનું જે સ્ટાર્ચ હોય છે તેના કારણે ખીર આપણી ઘટ થશે. તો અહીં દૂધમાં એક ઉભરો આવી ગયો છે. આપણે જોઈએ તો અત્યારે ચોખા અને દૂધ છે તે અલગ થાય છે. આપણે એમ પાડીએ તો દૂધ અને ચોખા અલગ પડે છે, એક રસ નથી લાગતું. તો આવું ન લાગવું જોઈએ. તો આપણે જે પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી હતી ને તે આની અંદર નાખી દઈશું. આ પેસ્ટ જ્યારે આપણે મિશ્રણમાં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે, કેમ કે આની અંદર આપણે કાચા ચોખા લીધેલા છે. તો ફૂલ ફ્લેમ પર પેસ્ટ નાખીએ ને તો ઘણીવાર ગાંઠા પડવાની શક્યતા રહે છે. એટલે સ્લો ફ્લેમ પર પેસ્ટ નાખી અને મિક્સ કરી લઈશું અને પછી ગેસની ફ્લેમ ફૂલ કરી નાખીશું. તો આને આપણે મિક્સ કરી લઈએ બરાબર. અને હવે આને 10 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું, કેમ કે આપણે જે પેસ્ટ કરી એમાં ચોખા કાચા હતા એટલે એ 10 મિનિટમાં ચડી પણ જશે અને સરસ આપણી ખીર છે તે ઘટ થઈ જશે. અને વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહીશું એટલે નીચે ચોંટી ન જાય. તો જો 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે સાઈડમાં જે મલાઈ ચોંટે છે તેને પણ આની અંદર મિક્સ કરતા જઈશું. અને આપણી ખીર એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. જો તમારે ગરમ ગરમ ખીર સર્વ કરવાની હોય તો તમે હજી આને વધારે 5 મિનિટ ઉકાળી શકો છો, પણ આપણે અહીં ખીરને ઠંડી કરીને સર્વ કરીશું અને ઠંડી થશે એટલે વધારે ઘટ થશે. એટલે હવે હું આને વધારે નહીં ઉકાળું. તમે જોઈ શકો છો કે ખીર એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. તો હવે આની અંદર આપણે ફ્લેવર માટે 5 ચમચી જેટલો એલચીનો પાવડર અને ડ્રાયફ્રૂટ નાખી દઈએ. ડ્રાયફ્રૂટ જે આપણે ઘીમાં શેક્યા હતા એને મેં આવી રીતના લાંબી કતરણમાં સુધારી લીધા છે. તો થોડાક ડ્રાયફ્રૂટ આની અંદર નાખું છું અને થોડાક હું ગાર્નિશિંગ માટે રાખી દઉં છું. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ફ્રેન્ડ્સ, ઘણા લોકો ભાદરવા મહિનામાં લગભગ રોજ ખીર બનાવતા હોય છે. તો રોજે દૂધમાં ચોખા નાખીને ઉકાળીને ખીર બનાવવી ખૂબ જ ઝંઝટ લાગતી હોય છે. તો આવી રીતના તમે સરળતાથી રોજ ખીર બનાવી શકશો. તો અહીં ખીરને મેં અલગ બાઉલમાં કાઢી લીધી છે જેથી જલ્દીથી ઠંડી થઈ જાય. અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું એટલે ઉપર તર ન વળી જાય. અને પછી આને ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દઈએ. તો અહીં મેં 2 કલાક ફ્રીજમાં રાખ્યા પછી ખીરને કાઢી લીધી છે અને તમે ખીરનું ટેક્સચર જોઈ શકો છો. 15 મિનિટની અંદર આપણી ખીર બની ગઈ છે અને એકદમ પરફેક્ટ છે. પહેલાં જે ચોખા અને દૂધ અલગ થતા હતા તે હવે અલગ દાણો નથી દેખાઈ રહ્યો. આવી ઘટ અને ક્રીમી ખીર હોય તો ખાવાની મજા આવી જાય. અને ઘણી વખત ઘરે મહેમાન આવવાના હોય, જમણવાર હોય તો મીઠાઈ બનાવવાનો આપણે એટલો બધો ટાઈમ ન હોય. તો આવી રીતના તમે સરળતાથી ફટાફટ ખીર બનાવી શકશો. અને હવે આપણે જે ડ્રાયફ્રૂટ બાકી રાખ્યા હતા તે અને થોડીક ગુલાબની પાંદડી નાખીને આને ગાર્નિશ કરી લઈએ. અને આપણે જે માપ લીધું હતું તે માપ પ્રમાણે મોટા બાઉલ 7 ભરાય એટલી ખીર બનીને તૈયાર થઈ હતી. તો તમે પણ આ ભાદરવા મહિનામાં એક વખત મારી રીતે આ ખીરની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને તમારી ખીર કેવી બની અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.